ટ્રિપલ મર્ડર કેસમાં આરોપી શૈલેષ ખાંભલાનો કેસ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચલાવવા એસપીને રજૂઆત કરવામાં આવી। ભાવનગર રબારી સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ ભગવાનભાઈ સહિત સમાજના આગેવાનોએ એસપી નિતેશ પાંડેને રૂબરૂ મળી રજૂઆત કરી હતી કે ભાવનગર ખાતે મદદનીશ વનરક્ષક તરીકે ફરજ બજાવતો સમાજનો શૈલેષ ખાંભલાએ પોતાના પરિવાર ગુમ થયેલ છે તેવી વાત કરી સમાજ તેમજ પોલીસ તંત્રને ગુમરાહ કરવાનું કામ કર્યું હતું। ત્યારે સમાજના આગેવાનોએ એસપીને રજૂઆત કરવા એસપી નિતેશ પાંડે દ્વારા વિવિધ ટીમ બનાવીને 2 દિવસ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી સત્ય હકીકત બહાર લાવવા એસપી તેમજ એલસીબી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। આ ક્રૂર અને રાક્ષસી ઘટનાની સમાજના જ નહીં ભાવનગર તેમજ પૂરા ગુજરાતમાં આના ઘેરા પ્રયાસ ઘાટો પડ્યા છે। આરોપી પર ફિટકારને રોષ ચરમસીમા પર છે। આવું કૃત્ય કરવા કોઈપણ આરોપી 100 વખત વિચાર કરે એ રીતે દાખલરૂપ સજા કરવા રબારી સમાજે માંગણી કરી હતી। તેમજ આ કેસમાં એસપી પોતે રસ લઈ તપાસ કરી મજબૂત પુરાવા એકત્ર થાય જેથી આરોપીને સખ્તમાં સખ્ત સજા મળે અને આરોપી સાથે આ ગુનામાં એમને મદદ કરવામાં કોઈ જોડાયેલા હોય તો તેમની તપાસ કરી તેમને બહાર લાવવામાં આવે તેમજ કેસની ચાર્જશીટ શક્ય એટલું ઝડપી બને રજૂ થાય તેમજ સરકારમાં રજૂઆત કરી આ કેસ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચલાવવા આવે અને ઝડપી સજા થાય અને સ્પેશિયલ નામાંકિત વકીલ રોકી કેસ ચલાવવા આવે। આરોપીઓનો રિમૂવ ક્રોમ સર્વિસ અભિપ્રાય આપી વન ખાતામાં જાણ કરાય। આ માંગણીઓને ધ્યાન ઉપર લઈ કાર્યવાહી થાય અને દરેક સમાજમાં દાખલો બેસીને ભોગ બનનાર 3 માસૂમનો ન્યાય મળે તેવી માંગણી અને અપેક્ષા વ્યક્ત કરી હતી। ઓકે, આપનું નામ? મારું નામ મેહુરભાઈ લવતુકા। મેહુરભાઈ, એસપી ઓફિસે આપ સમાજ સાથે ભેગા થયા છો, શું છે વિગત આખી? બસ વિગતની અંદર કે થોડા દિવસ પહેલાં ટ્રિપલ મર્ડર જે શૈલેષ ખાંભલાએ કર્યું એના અનુસંધાનમાં મેં રજૂઆત કરેલી અને સાહેબે ત્યારે આશ્વાસન આપેલું કે તમારું 24-48 કલાકમાં જે હશે એ મેં આ ફાઇલ કરી દઈશું, જાહેર કરી દઈશું અને એણે એ કામ કર્યું। અમને કીધા પછી 24-48 કલાકમાં જ એણે પોતાએ આ કેસ રિટર્ન કરી લીધો અને અમારા સમાજની અંદર જે ચિંતા હતી ભયંકર શોધખોળ માટે એણે એ કામ કરી દીધું। અમારા માટે મોટામાં મોટું કલંક છે, કારણ કે આ જે ખાંભલાએ જે કામ કર્યું શૈલેષે એ કોઈ ન કરી શકે। કોઈ સમાજમાં અત્યારે આવો દાખલો અમારા સમાજમાં અત્યાર સુધી આવું નથી એવું કામ એણે ક્રૂર હત્યાઓ કરી છે અને વધુમાં વધુ સજા થાય એ માટે બધા ભેગા થઈ અને એસપી સાહેબને રજૂઆત અને એનો આભાર માનવા માટે આવ્યા।